હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા મેથેમેટિક્સમાં વેક્ટરનું ચેપ્ટર ચાલી રહ્યું છે, સદિશનું. અને સદિશને લગતા આજે થોડાક વધારે પ્રશ્નો લઈશું, જેમાં શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી અને એનું પછી સોલ્યુશન હું તમને બતાવીશ. પ્રશ્ન નંબર 1નો જે ડેટા છે એ આ પ્રમાણે આપેલો છે. જો એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરો કે એક્સ બાર પ્લસ વાય બાર માનાંકના ચિહ્ન પછી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર સ્ક્વેર પ્લસ વાય બાર સ્ક્વેર થવું જોઈએ. હવે આવું આપણે સાબિત કરવું છે. તો શરૂઆત કરીએ. આપણને જે વિગત આપેલી છે તે કન્ડિશન શું આપેલી છે? એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0 એ આપણને આપેલી કન્ડિશન છે. હવે મારે ડાબી બાજુ લેવી છે. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર પ્લસ વાય બાર સ્ક્વેર. હવે કોઈનો પણ સ્ક્વેર હોય તો આપણને ખબર છે કે એ વસ્તુનું બે વાર ગુણાકાર, એટલે હું આને આ રીતે લખી શકું એક્સ બાર પ્લસ વાય બાર અને ફરી એનું ડોટ મલ્ટિપ્લિકેશન એક્સ બાર પ્લસ વાય બાર. આવું આપણે બે વાર લખી શકીએ, સ્ક્વેર છે એટલે. ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ તો આ એક્સ બાર આની સાથે ગુણાશે, પછી આ જ એક્સ બાર આની સાથે, બ્રેકેટને ઓપન કરીએ તો શું થાય? એક્સ બાર મલ્ટીપ્લાઈડ વિથ એક્સ બાર, પછી પ્લસ આ એક્સ બાર આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે એક્સ બાર ઇન્ટુ વાય બાર, પછી પ્લસ વાય બાર ઇન્ટુ એક્સ બાર અને પ્લસ વાય બાર ઇન્ટુ વાય બાર વાય વાય. એટલે એકને લઈને બંને સાથે ગુણાકાર, ફરી બીજાને લઈને બંને સાથે ગુણાકાર, કુલ આપણને 4 પદ મળ્યા. હવે એક્સ બાર ઇન્ટુ એક્સ બાર એટલે એને હું કહી શકું એક્સ બાર સ્ક્વેર, પ્લસ અહીંયા એક્સ બાર ઇન્ટુ વાય બાર કે વાય બાર ઇન્ટુ એક્સ બાર, એટલે 2 ટાઈમ્સ વસ્તુ સેમ જ છે એટલે હું લખી શકું 2 ટાઈમ્સ એક્સ બાર ડોટ વાય બાર અને પ્લસ અહીંયા થશે વાય બાર સ્ક્વેર. હવે અહીંયા એક્સ બાર સ્ક્વેર એ ઓકે, પ્લસ 2 એક્સ બાર ડોટ વાય બાર, પણ એક્સ બાર ડોટ વાય બારની વેલ્યુ ઓલરેડી કન્ડિશનમાં આપેલી છે 0, તો આની જગ્યાએ હું 0 મૂકી શકું. 2 ઇટ ઇઝ મલ્ટીપ્લાઈડ વિથ 0 પ્લસ વાય બાર સ્ક્વેર, અને આ 0 હોય તો હવે બે જ પદ વધે, એક્સ બાર સ્ક્વેર પ્લસ વાય બાર સ્ક્વેર, અને આ આવે એટલે આપણને જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન આપણે શોધી શકીએ. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. પ્રશ્ન નંબર 2ની વિગત આવી છે. જો એક્સ બાર અને વાય બાર એકમ સદિશ હોય, યુનિટ વેક્ટર, તો અને એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સાબિત કરો કે એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 2 એબ્સોલ્યુટ વેલ્યુ. હવે કન્ડિશન આપણે યાદ રાખીશું. એક તો એવું કહ્યું છે કે બંને એકમ સદિશ છે. એકમ સદિશનો અર્થ શું થાય કે એક્સ બાર જે છે એનું એબ્સોલ્યુટ વેલ્યુ જ્યારે એનો સ્ક્વેર કરીએ તો એની વેલ્યુ 1 આવે, એટલે એક્સ બાર માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ 1. એવી રીતે વાય બાર પણ 1 છે, આની વેલ્યુ પણ 1. તો આને એકમ સદિશ કહેવાય, એક્સ બાર અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1. બીજું એક કન્ડિશન આપેલી છે કે એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1. હવે શરૂઆત કરીએ, આપણે આની વેલ્યુ લાવવી છે, તો એક્સ બાર પ્લસ વાય બાર અને એનો હોલ સ્ક્વેર કરી દો પહેલાં, જે અગાઉના પ્રશ્નમાં કર્યું હતું તે રીતે. તો શું લખી શકાય? એક્સ બાર પ્લસ વાય બાર ડોટ એક્સ બાર પ્લસ વાય બાર, આવું આપણે લખી શકીએ. હવે ફરી બ્રેકેટ ઓપન કરી દઈએ તો એક્સ બાર ઇન્ટુ એક્સ બાર પ્લસ એક્સ બાર ઇન્ટુ વાય બાર પ્લસ વાય બાર ઇન્ટુ એક્સ બાર, પહેલાં દાખલામાં જે પ્રશ્નમાં કરેલું છે તે જ, અને વાય બાર ઇન્ટુ વાય બાર એટલે વાય બાર ઇન્ટુ વાય બાર, આવું થશે. હવે એક્સ બાર ઇન્ટુ એક્સ બાર એટલે એક્સ બાર હોલ સ્ક્વેર પ્લસ આ શું થશે 2 ટાઈમ્સ એક્સ બાર
ઇન્ટુ વાય બાર અને પ્લસ વાય બાર હોલ સ્ક્વેર. હવે એક્સ બારની વેલ્યુ તો આપણને આપેલી છે 1, એકમ સદિશ છે એટલે, તો આ થયો 1નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો આ પણ 1 થઈ ગયું, અને પ્લસ વાય બાર સ્ક્વેર, તો એ પણ 1નો સ્ક્વેર. હવે આ ટોટલ વેલ્યુ કેટલી આવી? 1નો વર્ગ એટલે 1 વત્તા 2 વત્તા 1 એટલે 4. આ કોની વેલ્યુ આવી? એક્સ બાર પ્લસ વાય બાર હોલ સ્ક્વેર. હું અહીંયા લખી દઉં, એક્સ બાર પ્લસ વાય બાર હોલ સ્ક્વેરની વેલ્યુ 4 આવી. તો હું જો સ્ક્વેર રૂટ કાઢી દઉં તો કેવું થાય? એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 4નું સ્ક્વેર રૂટ એટલે 2, અને 2 આવે તો આપણને જવાબ મળી ગયો કહેવાય. એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 2, જે આપણે સાબિત કરવાનું છે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન નંબર 3, એની વિગત આ પ્રમાણે છે. જો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 7, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો એક્સ બાર માઇનસ વાય બાર એબ્સોલ્યુટ વેલ્યુ શોધવાની છે. તો વેલ્યુ આપણે યાદ રાખીશું કે એક્સ બારની વેલ્યુ મને 7 આપેલી છે, વાય બારની વેલ્યુ 1 આપેલી છે, અને સાથે સાથે કહેલું છે કે એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 7. હવે શું કરવું પડે? તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વસ્તુ છે એનો સ્ક્વેર કરી દઈએ. તો શરૂઆત હું અહીંથી આવી રીતે કરીશ કે એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, અને એને જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે શું થાય? અથવા તો આવી રીતે લખીએ, એક્સ બાર માઇનસ વાય બાર ડોટ એક્સ બાર માઇનસ વાય બાર, 2 વાર લખી શકાય. કાઉન્સ છોડ દઈએ તો એક્સ બાર ઇન્ટુ એક્સ બાર એટલે એક્સ બાર સ્ક્વેર સીધું લખી દઉં છું. પછી એક્સ બાર ઇન્ટુ માઇનસ બાર, તો એમાં કેવું થશે? પ્લસ એકમાં એક્સ બાર અને બીજામાં માઇનસ વાય બાર, આવું થશે. પછી પ્લસ માઇનસ વાય બાર અને એનો ગુણાકાર એક્સ બાર સાથે, અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ વાય બાર સ્ક્વેર. હવે આને લખીએ તો એક્સ બાર હોલ સ્ક્વેર, અને આ 2 ટાઈમ્સ માઇનસ છે, માઇનસ એક્સ વાય, તો માઇનસ 2 ટાઈમ્સ એક્સ બાર ઇન્ટુ વાય બાર પ્લસ વાય બાર હોલ સ્ક્વેર. હવે એક્સ બારની વેલ્યુ આપેલી છે 7, એટલે 7નો વર્ગ માઇનસ 2 એક્સ ડોટ વાય એટલે 7, અને પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1નો સ્ક્વેર. આ બધાને ભેગા કરીએ તો 7નો વર્ગ એટલે 49, માઇનસ 14 અને વત્તા 1. 49માંથી 14 ગયા એટલે 35, 35 વત્તા 1 એટલે 36. હવે આ 36 કોની વેલ્યુ આવી? સ્ક્વેરની. એટલે અહીંયા આપણે લખી શકીએ કે એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36. તો આપણે તો શોધવી છે એક્સ બાર માઇનસ વાય બાર, તો એનું સ્ક્વેર રૂટ એટલે 6. તો જવાબ આવશે 6. 36નું સ્ક્વેર રૂટ એટલે 6. તો આપણને જવાબ મળે છે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 3 પ્રશ્નો જોયા. ત્રણેય પ્રશ્નોનું સોલ્યુશન તમને સમજમાં આવી ગયું હશે. કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય કે એને લગતો કોઈ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.